જેટલી ઉંમર હોય, તમે જ્યાં બેઠા હોય ત્યાં તમારી જેટલી ઉંમર હોય એમાં 9 મહિના ખાલી એડ કરજો. દાખલા તરીકે 30 વર્ષની ઉંમર હોય તેમાં 9 મહિના એડ કરજો. અને 9 મહિના એડ કરો અને તમે કહો કે આ 9 મહિના એડ કરીને આ સમય તમે ક્યાં હતા? 8 મહિના 9 મહિના એડ કરો, આ સમય ક્યાં હતા તમે? જવાબ આપો. કોઈ હતા ને? યાદ છે? નથી. મતલબ યાદ નથી એટલે નથી એવું નથી. મતલબ આપણે પેલા હતા, છીએ અને હઈશું એટલે પુનર્જન્મ છે. આપણા વિચાર આપણું આગળનું જીવન નક્કી કરે છે. ઘણા લોકો કે 84 લાખ યોનિઓમાંથી પસાર થઈને આપણે મનુષ્ય દેહ મરે, પણ 84 લાખ યોનિઓ શું કામ? કોઈ દિવસ પ્રશ્ન થયો આપણને 84 લાખ શું કામ? એમ 85 નહીં, 83 નહીં, 84 શું કામ? કારણ કે 84 લાખ આપણી ઈચ્છાઓ હોય છે. આપણે એમ કહીએ ને ઈચ્છા, તો ઈચ્છાનું પણ માપદંડ આપ્યું છે કે 85 લાખનો હોય, 84 લાખ જ માણસ ઈચ્છા કરી શકે. એ કઈ રીતે? શરીર છોડવા વખતે આપણી જે અંતમાં ઈચ્છા હોય છે એ પ્રકારનું આપણને શરીર મળે છે. જલજા એટલે પાણીમાં રહેનારા 9 લાખ, સ્થાવર એટલે વનસ્પતિ અથવા સ્થિર કોઈ પણ હોય એ 20 લાખ, કૃમિયા એટલે જીવજંતુ વંદા મકોડા એ 11 લાખ, અને પક્ષીઓ આકાશમાં ઉડવાવાળા તમામ એ 10 લાખ, અને પશુઓ એટલે પશુઓ જમીન પર રહેનારા એ 30 લાખ, અને મનુષ્ય 4 લાખ. આ ઉપરના 80 લાખ જેટલા છે ને એને કોઈ ટેન્શન જ નથી, એનું ભગવાન હલાવે છે. આ ગામની અંદર 4 લાખ પ્રકારના મનુષ્ય છે ને એને પથારી ફેરવી છે, એનું સૌથી ચકાચક હાલે છે. બોલો, આ 4 લાખ પ્રકારના મનુષ્ય સમષ્ટિ બ્રહ્માંડમાં આ છે ભલા માણસ આપણા સનાતન શાસ્ત્રોનું જ્ઞાન. જ્યાં વિજ્ઞાનને પહોંચવામાં હજારો વર્ષો નીકળી જાય ભલા માણસ, એટલા આપણે આગળ છે. અને આપણે એમ કંઈ અમેરિકા કરતાં 100 વાળા પાછળ છે નહીં, આપણે આગળ છે. તો પ્રશ્ન થાય કે મૃત્યુ ફિક્સ જ છે, તો આ માણસ અદ્વૈતથી નીકળે છે, એ વહીવટ શું છે? તો જ્યાં સુધી એનું મૃત્યુ લખાયેલું હોય ત્યાં સુધી એ આત્મા ભટકે છે. એનું એક જ પ્રમાણ કે આપણા બાપ દાદા ગયા હોય એ પાછા આવે છે કે નહીં? બધાના ઘેરે આવતા હોય. મતલબ કે અસ્તિત્વમાં એનો આત્મા પણ છે, નિશાનીઓ પણ આપે. ઘણા બાપા બીડી પીતા હોય તો આમ કરીને પગ ઉપર પગ ચડાવીને બીડી પીવે કે નહીં આ મારા જ બાપા. પાછા છોકરાઓ નિશાની આપે. શું કામ? કે કારણ કે પોતાના છોકરાઓ માનતા ન હોય તો ઘણા બાપા બીજાના હવનમાં હોતે ને ઘૂસી જાય, બ્રાહ્મણોને પૂજ્યો, અને એમ જ કે નહીં હું મગન બાપા એમ, કારણ કે એને બધું આગતા સ્વાગતા કરે કે નહીં. સૌજીભાઈનું માન સન્માન થતું હોય ને સૌજીભાઈનો ચહેરો કોઈ જોયો ન હોય, બરાબર, અને હું મુંબઈની અંદર જાઉં અને કોક મને જોઈને એમ કે આ તો સૌજીભાઈ લાગે છે, બરાબર, અને મારું કોઈ ઠેકાણું ન હોય ને મને કોઈ પૂછતું ન હોય તો હું તો એમ જ કહું કે હા હું સૌજીભાઈ તો ઓળખ્યા હોય, કરો આગતા સ્વાગતા, કારણ કે એને જોયા નથી. પછી ઓલો પ્રૂફ માગે તમે સૌજીભાઈ, એનું હું ગેરંટી, પછી ડખો થાય. આપણે પ્રમાણ જોઈએ છીએ. પુનર્જન્મના તર્કો આપણે જાણ્યા કે સત્ય છે, અને આ બધી વાતો આપણે અત્યાર સુધીમાં લોજિક વગરની સાંભળી તો આ સત્ય છે. અને એનું સૌથી મોટું 2 બાળકમાં અસમાનતા હોય છે, એક ગરીબ અને એક ભિખારી. ગરનાળાની અંદર ભિખારી માણસ હોય એને આપણી થોડીક મદદ કરીએ, બરાબર, પણ આપણને કોઈ દી એમ થાય કે આને આપણે કામે રાખી લઈએ. એનો મતલબ એ છે કે આપણે કોઈની પણ સેવા કરીએ છીએ તો એનું કર્મ બળવાન છે, એટલા માટે આપણને વિચાર આવે છે, આ હાથ પગ હાલે છે. બાકી આપણે કંઈક કરીએ છીએ એ ભાવ સહેજે રાખવાની જરૂર નથી. ટૂંકી વાત, આપણે સેવા કરીએ છીએ, સામેવાળાનું કર્મ બળવાન છે. કર્મનો સિદ્ધાંત હવે સમજાય. સીધી કર્મની વાત કરી કોઈ દી સમજાય નહીં. કે પ્રકૃતિ છે એ શરીર છે એ કઈ રીતે નક્કી કરે છે? તો એ કર્મ દ્વારા નક્કી. સૌ પ્રથમ પ્રકૃતિ શું છે એ આપણે જોઈએ. ભૂમિ રાપો અનલો વાયુમાં ખમ બુદ્ધિ રેવે છે અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. પંચ મહાભૂતની આ પ્રકૃતિ છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ. 3 બીજી પ્રકૃતિ છે ભગવાનની, મન બુદ્ધિ અને અહંકાર, જેની મેં તમને શરૂઆતમાં વાત કરી. અને સમસ્ત બ્રહ્માંડની અંદર જે કાંઈ તમને દેખાય છે એ ભગવાનની એક શક્તિ છે. ગીતાની અંદર ભગવાન વાત કરે છે આ બધી શક્તિ છે મારી અપરા શક્તિ છે. અપરા એટલે ભૌતિક, આ જેટલું દેખાય એ, અને એક પરાશક્તિ છે જે તત્વ છે અંદર, આત્મા સચ્ચિદાનંદ, એ જીવ, એ મારી પરાશક્તિ છે. મયા અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ, મારા અધ્યક્ષમાં આ પ્રકૃતિ કામ કરે છે.
સરસ મજાનું એક કંપની સારી ચાલતી હોય તો પણ કોક એનો શેઠ હોય, એનું મેનેજમેન્ટ આટલું બધું, મતલબ કે બુદ્ધિશાળી વ્યક્તિ ચાલે છે કે ડ્રાઈવર વગર ક્યારેય ગાડી ન ચાલે. હવે આમાં પ્રોબ્લેમ એ થયો કે આ બધી વસ્તુ તો હવે માનવા માંડ્યા આ લોકો જે બુદ્ધિજીવી થયા ને, એ તો પ્રાણી જેવા હતા ને પહેલાં, એને ક્યાં કાંઈ ખબર પડતી. અત્યારે આગળ છે આપણા કરતાં, આપણે ઘણું બધું એનામાં શીખવા જેવું છે. નીતિ એની પાસે છે, ધર્મ અહીંયા છે, નમ્રતા, વિવેક, આ એ લોકો પાસેથી આપણે શીખવા જેવું. પણ એ લોકોના જે વૈજ્ઞાનિકો હતા એ એક થિયરી આવી વર્ષો પહેલાં, બિગ બેંગ થિયરી. બિગ બેંગ થિયરીની અંદર મહાન વૈજ્ઞાનિકો બેઠા હતા, એમાં ન્યૂટન પણ બેઠા હતા. એની અંદર એવી ચર્ચા થઈ કે આખું બ્રહ્માંડ છે ને એનો કોઈ સર્જનહાર નથી. એક ધડાકો થયો મોટો અને આ બધું ઊભું થઈ ગયું. આવી વૈજ્ઞાનિકો બિગ બેંગ થિયરી નામની ચર્ચા, કે આવી રીતે આખી સમષ્ટિ જગત ઉત્પન્ન થયું. આ એમનેમ થયું છે. ત્યારે ન્યૂટને આ વાતનો વિરોધ કરેલો કે નહીં, આ વાત હું ન માનું. અને થોડાક દિવસ પછી ન્યૂટને એના મિત્રને ઘરે જમવા બોલાવ્યો. અને જમવા બોલાવ્યો ને એની પહેલાં આખું બ્રહ્માંડ એણે ગ્રહો ને એવું બધું સરસ મજાનું આખું 3D ટાઈપનું દોર્યું હતું. અને જમી અને ઊભા થયા ને તો એને મિત્રે પૂછ્યું કે વાહ, સરસ મજાનું આખું બ્રહ્માંડ પણ બનાવ્યું છે. વૈજ્ઞાનિકોના ઘરમાં તો આવું જ હોય. એટલે ન્યૂટને કીધું કાંઈ નહીં, હું તો રાતે સૂતો તો સવારમાં ઉઠ્યો તો આ ઓટોમેટિક બની ગયું. એમ થોડું બને કે ના ના, રાતે મને કંઈક ધડાકાનો અવાજ આવ્યો તો એમાં સર્જાઈ ગયું છે. એ કે એવું ન બને તો કે આ જગત એમ બને. ધડાકામાં કોઈ દી સર્જન થાય, ધડાકામાં વિસર્જન થાય. ત્યારે આ થિયરી તૂટી અને ત્યારે અધ્યાત્મ તરફ પાછા વળ્યા. અને એ પ્રશ્ન થાય કે ભાઈ, આટલી બધી તમે રામાયણ કરો છો તો આ અમારું છે એનું હું? પ્રશ્ન થાય ને કે બધું એનું છે તો અમારો દુઃખ તો થાય ને કે અમારું હું. એનો હું તમને દાખલો આપું. મિસ્ત્રીભાઈને બોલાવ્યા એક માલિકે, આવો ઘરે અમારે એક બેડ બનાવવાનો છે. તો બેડ બનાવ્યો, 3 દિવસમાં બેડ બનાવી અને કમ્પ્લીટ થઈ ગયો, ચકાચક બેડ તૈયાર થઈ ગયો લાકડાનો. અને મિસ્ત્રીએ સકડાવાળાને ફોન કર્યો ગામડે, અને સકડો આવ્યો અને તરત બેડ નાખ્યો સકડામાં. તેનો માલિક આવ્યો, એ ભાઈ આ સકડો મેં બનાવ્યો? એ કે પણ તે બનાવ્યો, પણ તે તો મજૂરી કરી, મટીરિયલ તો મારું જ હતું ને. એ કે મટીરિયલ ભલે તમારું, પણ મજૂરી તો મેં જ કરીને ભાઈ, કે મેં બનાવ્યો. એમ કરીને જીદે સીડ્યો. ભલામણા આ જીદે સીડ્યો ને આખો ડખો અહીંયા છે. આ મટીરિયલ કોના બાપનું છે? અને આનું સર્જન કરીને ગૌરવ આપણે લેવાનું, મેં બેડ બનાવ્યો. આપણે રોજ સકડો બોલાવી, રોજ આ મારું નહીં. હું ન માનું એમ. આ બધી વસ્તુ હું ન માનું. ઘણા લોકો હોય એ ન માને. આટલા બધા પ્રમાણ આપવા છતાં ગીતાજીની વાત છે, ભગવાન કૃષ્ણનું, એને એ બધી વાત હાજી, પણ આપણે નહીં માનતા ભાઈ. એને એક જણાએ મને કીધું કે હું ન માનું. એટલે મેં એને કીધું અહીંયા તારા બાપા છે? હોય ને તો જ હું. એના બાપા હતા? કે હા મેં તે જોયા. કે નહીં મેં તો હું ન માનું. કે નો હે ના માન, હું અહીં ઊભો છું એનું પ્રમાણ છે કે મારી 7મી પેઢી હતી. તો ભલા માણસ આખું બ્રહ્માંડ અહીં એમને આધાર વગેરે ઊભું છે તો અહીં તારો મારો બાપ તો હોય છે જ ને. 10 માળનો આપણે બંગલો બનાવી, એ આટલો મોટો આપણને એ બંગલો આપે છે. એ બંગલામાં સાહેબ એના નામનો આપણે એક રૂમ નથી બનાવી. કોકને 10,000 રૂપિયા તમારે ઉછીને આપવા હોય તો તમે શું કરો? એના વિશે જાણો, માણા કેવો છે, શું કરે છે, જાણો. જાણ્યા વગર ભરોસો કેમ આવે? કોઈ દી નો આવે. બરાબર? એવી રીતે આપણે આને કોઈ દી જાણ્યો જ નથી, આપણે આને કોઈ દી માણ્યો જ નથી, એટલા માટે આપણને ભરોસો નથી. અને જાણકારી આપણે અત્યારે એટલા માટે લેવા બેઠા છે, અને છતાંય આપણને રસ નથી. રસ શું કામ નથી? કોણ લેવા નથી દેતું? 2 આઈટમ છે, લોભ અને મોહ. અંદર જે લાલચ, મને શું મળે, એટલે ભાઈ સાહેબ બધી જગ્યાએ. આમાંથી કોઈ એવો માણા ખરો કે એક હાહે 2 કરોડ રૂપિયા ગણવાના છે? એવો કોઈ ખરો? 2 લાખ રૂપિયા એને આપવામાં આવશે. કેટલા ધોડીને અહીંયા આવે ખબર? એક હાહે નહીં. ફોન બધું સાઈડમાં મૂકો, કોઈ કામ ન જોઈએ. એક જ હાહે, આમથી આમ, આમથી આમ, આમથી આમ, આમથી આમથી આમથી. અમારા રસદભાઈ ઉભા થાય કહેતા હતા, એક જ હાહે માણા રૂપિયા આમાં આમ ગણે છે. આ હાથ આમાં આમ છે ને આખો, બરાબર, આખી જિંદગી આમાં હાથ કરે છે, બરાબર. એને આમાં કરો હોય ને એમાં 84 લાખ યોની ફરી આપણે. એ આમાં ત્યાં આમાં નથી થતું. બોલો
હાથ ફેરવવાનો છે ખાલી, 2 કરોડ ગણાય, 2 માળા ન ફરે. હું કામ એમાં ક્યાં કાંઈ મળે? કરીને તો જુઓ ભલા માણસ, તમારું તેજ બદલી જશે. 10મો ભાગ એ તો દાન કરતા જ હોય. દાન અલગ છે, દશાંશ અલગ છે. દાન કરો છો એ રાજી ખુશી કાઢી તો જુઓ, એકવાર કાઢી તો જુઓ. 10મો ભાગ ભલા માણસ, મારા અનુભવની વાત કરું, 180 દિવસમાં જો તમારો ઇતિહાસ ન બદલી જાય તો તમે મને કહેજો. અને હું ભગવાન તમને પૈસા જ આપે? તમારી દ્રષ્ટિમાં એમ હોય કે 10મો ભાગ હું કાઢું છું ભલા માણસ તો એ મને પૈસા જ આપે ભગવાન, એને જ તમે નફો ગણો છો? નહીં સાહેબ, આપણી ઘેરે આપણા છોકરા છે ને, એ કોઈક મહેમાન આવે એને આવકારો દેતા થઈ જાય, એ સમજવાનું ભગવાને કંઈક દીધું ભલા માણસ, એ જ આપે. આપણે નફો જ થાય, ધંધામાં જ પ્રગતિ થાય. આપણે ધંધો મગજમાં કરી ગયો ના ભલા માણસ. કાલ વાત કરી કે શાંતિ લેવા હિમાલયમાં જાય. અંદર શાંતિ નો, બહાર છે ની શાંતિ. અંદર શાંતિ હોય, તમે કોટડીમાં પૂરી ગયો તોય શાંતિ. નેલ્સન મંડેલા 25-26 વર્ષ જેલમાં રહ્યા તો એને અંદર શાંતિ હતી. બોલો, અંદર શાંતિ મૂળ આ છે. ભીખ માંગવાથી ભિખારીપણું દૂર નથી થતું. ભગવાન પાસે હું ને તમે માગીએ બરાબર, એ માગીએ એ મળી જાય, પણ જે આપણું ભિખારીપણું છે ને એ દૂર ન થાય, કારણ કે માગવત વધે. એટલે સાહેબ આપણે માગવાનું નથી, હંમેશા આપવાનું છે. આ ભાવ આપણે કેળવવાનો છે. અને મારે વધારે નથી બોલવું. આપણી વચ્ચે જે આજના મુખ્ય મહેમાન ઉપસ્થિત છે, એક આપણા નાના અમથા કોલને આમંત્રણને માન આપીને હૃદયના ભાવથી, અને હું તો એમની સાથે રહ્યો છું. કંપનીનો માલિક કોને કહેવાય ભલા માણસ? ક્યારેક હરિદ્વાર જાજો તો ખબર પડે. બધું તમને લાગે સૂટ બૂટમાં, બાકી જોરદાર હો. ના ના સાહેબ, કોઈ માણસને આપણે દૂરથી જજ કરીને કોઈ દી થાય જ નહીં. ભલા માણસ આપણે આપણી જાતને નથી ઓળખી શકતા. એનું સૌથી મોટું પ્રમાણ કે તમે તમારા વિષયમાં લખી નાખો. હાલો લખી નાખો ભાઈ, આપણે કેવા લખો, હું આ, મારો સ્વભાવ આ, મારું આમ, મારું તેમ, આ લખી નાખો. તમે 10 વસ્તુ લખી નાખો ને 5 વર્ષ પછી એ ચિઠ્ઠી ખોલજો, તમે ખોટા પડશો તમારા વિષયમાં લખવામાં. તમે તમને નથી ઓળખી શકતા, મને હું નથી ઓળખી શકતો, અને આપણે જજમેન્ટ આવીશ કે ભલા માણસ એ રૂપિયા છે ને, ભલા માણસ એ ઘણા, મેં તો વાતું સાંભળેલી બરાબર, કે એ તળાવ કર્યું ને, હવે તો સરકારમાંથી 2 નંબરના રૂપિયા આવતા હોય એટલે કરતા હોય. એટલે